पात्र है। वडोदरा शहर में अटलादरा विस्तार में आए हुए वैसे जय भवानी ग्रुप के संचालक द्वारा उत्तरायण पर्व के दौरान पक्षी बचाव के लिए विशेष अभियान जारी किया था। वडोदरा शहर में उत्तरायण पर्व को काफ़ी हर्षोल्लास माहौल में मनाया गया। ऐसे में पतंगदूरी से घायल होते वैसे पंछियों के बचाव के लिए जय भवानी ग्रुप द्वारा हर वर्ष की तरह इस वर्ष भी विशेष बचाव केंद्र का आयोजन किया था, जहां पतंगदूरी से घायल बने वैसे तमाम पंछियों को जोखिम कारक रूप से बचाव कामगिरी के भागरूप विशेष कोशिश करते हुए बालाजी स्काई अटलादरा केंद्र पर विशेष कार्यक्रम का आयोजन किया था। 2 दिनों के दौरान यहां विस्तार में पतंगदूरी से घायल हुए वैसे तमाम पंछियों को प्राथमिक इलाज देते हुए बचाव कामगिरी जारी की गई थी। ऐसे में अधिक गंभीर रूप से घायल हुए वैसे पंछियों के लिए अलग से हरिनगर 5 रास्ते पर आए हुए वैसे केंद्र पर ले जाते हुए अधिक इलाजी प्रक्रिया दी गई, जहां पिछले 2 दिनों के दौरान जय भवानी ग्रुप के प्रमुख और भाजपा के अग्रणी वैसे राजूभाई ठक्कर तथा उनकी टीम ने बेहतरीन कामगिरी अदा की थी। टोटल जस्ट कॉल चेरिटेबल ट्रस्ट विक्रम भाई 10 वर्षથી આપણે ત્યાં વડોદરા શહેરમાં એમની સંસ્થા દ્વારા આ એક અભિયાન ચલાવ્યું છે, મુહિમ દ્વારા જે રીતે સરકાર પણ કરુણા અભિયાન ચલાવી અને પક્ષી બચાવવા માટે લોકોને અપીલ કરતું હોય છે, એવી રીતે વડોદરામાં ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે। અમે પહેલીવાર પ્રથમ પ્રયાસ કર્યો। ગઈકાલે 25 થી 30 ફોન એવા હતા અમારી પર કે આ જગ્યા પર પક્ષી ફસાયું છે, ઘાયલ થયું છે। દરેક જગ્યા પરથી અહીંયા લાવી કેટલા બધા પક્ષીઓ એવા હતા કે જે દોરાના સામાન્ય ગુજરામાંથી એમને છૂટા કરવાના, નાની મોટી ઈજા હોય તો અહીંયા જ ડૉક્ટર જે રીતે કીધું એ પ્રમાણે એમની સેવાઓ ચાલુ છે અવિરતપણે। ડૉક્ટર નાની મોટી પ્રાથમિક સારવાર અહીંયા કરી રહ્યા છે અને જો વધારે પડતું એમને વાગ્યું હોય અને વધારે તકલીફ પાક કપાઈ ગઈ, એનું કંઈ નાનું મોટું ઓપરેશન કરવાનું છે, ટાંકા લેવાના છે, આ બધી વ્યવસ્થા એ વિક્રમભાઈના માધ્યમથી હરિનગર 5 રસ્તા પર એક ઓપરેશન થિયેટર, ત્યાં વધારાનું કહીએ તો ઓક્સિજન આપવા માટેની પણ વ્યવસ્થાઓ, બધી જ રીતની ટ્રીટમેન્ટ ત્યાં કરી રહ્યા છે। અમે અહીંયાથી ત્યાં મોકલતા હોય છે। ગઈકાલે ટોટલ બધા થઈને અમે 30 થી 32 પક્ષીઓ બચાવ્યા છે અને હજુ પણ આજના દિવસે ઘણા બધા કોલ એવા આવ્યા છે કે ફસાયેલા કાઢીને એમને મુક્ત કર્યા હોય કે અમે અહીંયાથી સારવાર માટે મોકલ્યા હોય। અને લોકોને એક જ અપીલ છે કે હવે પછીના દિવસોમાં જે પતંગ તમે ચગાવ્યા પછી દોરા જ્યાં ત્યાં નાખી દીધા હોય, ગૂંચળા થઈ ગયા હોય કે દોરા લટકતા હોય, એ બધાને મુક્ત કરો, દૂર કરો અને એને ના હોય તો એક ખૂણા પર લઈ જઈને સળગાવી દો, કારણ કે આ પક્ષીઓને વધારે પડતા ઘાયલ થતા હોય ને તો દોરાથી જ થતા હોય છે, એને નુકસાન બહુ જ પહોંચે છે। અને જો ખરેખર આ બધું જો ઓપરેશન અને આ વાગેલા પક્ષીઓ જોવે ને તો એ લોકો પતંગ ચગાવવાનું પણ છોડી દેશે। એટલે આ બધું અમે જ્યારે 2 દિવસથી અનુભવ્યું છે ને તો અત્યારે એવું થાય છે કે ખરેખર સવાર ને સાંજ 2 સમય એ લોકોના આવવા જવાના હોય ત્યારે તો પતંગ ના ચગાવવી જોઈએ અને આજુબાજુમાં જ્યાં પણ પક્ષી પડ્યું હોય કે આવા દોરા ફસાયા હોય ત્યાં બધાએ મદદમાં નીકળવું જોઈએ અને આ સારી એક સેવાકીય કાર્ય છે એમાં જોડાવવું જોઈએ।